હેલો મિત્રો, અમદાવાદી બંકાઓમાં તમારું સ્વાગત છે. આજે તારીખ થઈ ગઈ, કઈ તારીખ થઈ ગઈ? તારીખ 26 થઈ ગયા. તારીખ 26 થઈ ગયા અને નોરતું પાંચમું અને વાગી ગયા 8:30. અને જો બધા બંકાઓ રેડી થઈ નીકળી જઈએ તીર્થ્યો. બંકાઓ લેવા જઈએ હવે ભાઈઓ જોડે રહેજો. આ બધું સેટઅપ જ કરવામાં રહી જશે. તમને જ્યારે જોતા હશો ને ત્યારે બધું સેટઅપ જ કરતો દેખાશે. ચાલો હવે પાર્ટી પ્લોટમાં જઈને મળીએ આપણે. રાસ રાત્રિ બાંધો ભાઈ મને પાસ મિત્રો આવી ગયા રાસ રાત્રિમાં ગરબા રમવા માટે મસ્ત. ઓલવેઝ બંકો પહેલો જો કેવું ભાઈ આપણે પહેલા જોઈએ ઓલવેઝ. તો મિત્રો આપણા આજે ડે 5 અને આજે રાસ રાત્રિમાં આવી ગયા છીએ મસ્ત ગરબા રમવા માટે. જો આપણો ભરૂચનો મિત્ર મૌલિક ખત્રી અને આપણો બંકો તીર્થ પટેલ. કેવું હો ભાઈ? તમારો પાસ બતાવી દો ને થોડો. જો આપણો પાસ છે ડે 5 નો. અને આપણે અહીંયા ગરબા પ્લે કરવાના. નવો મિત્ર શુભ. જો આપણો આ મિત્રો ને હાવત જેવો. આપણો મિત્ર હાવત જેવો એકલો એકલો ફર કરા. એના કઈ જ નહીં, ગમે ત્યાં ફર કરા. જો ભાઈબંધો બનાવી ગયો તો નવા. શું કરવા ગયો તો મિત્ર? ભાઈબંધો બનાવે. ક્યાં આગળ ભાઈબંધો બનાવ્યા તે? બનાવીને આવે. શું કીધું એમને? એની પાર્કિંગ ની વાત કરતો તો. 100 રૂપિયા એક્ટિવાના 200 રૂપિયા ગાડીના. હા આ જો શું કરા પાર્થન શું બતાવ અમને તો બતાય. હા બંકાના ફોટા પાડ્યા હો ભાઈ. આપણા આજે જો આવી રીતના આવ્યા થોડું મંડળી કરવાની અહીંયા. બધા આપણા આજે આ હતા રસ રાત્રિમાં, પણ એકચ્યુઅલીમાં મારા બ્રધરનો ફોન આવ્યો એટલે આપણે ત્યાં જતાઈએ અને ત્યાંનો કેવો માહોલ તમને બતાવું. ત્યાં જઈને ગરબા રમીએ થોડા ઘણા અને ત્યાં જઈને જોઈએ કે કેવા ત્યાં ગરબા થયા. નવરાત્રિમાં ગરબા રમી નીકળી ગયા. હવે નાસ્તો કરવા જઈએ. આજનો ડે 5 પૂરો થયો. નાસ્તો શું કરવો આપણા ભરૂચના મહેમાન? તમે બોલો. દાલ પકવાન ખાઈશું. બીજું શું ખાવું? આમ ઈચ્છા થાય જોઈએ. હવે બીજું કંઈ જોઈએ. બીજું કંઈ ક્યાં ખાઈએ જોઈએ. નીકળી તો ક્યાં આવીએ પછી મળીએ તમને. એવું કરશું. જોઈએ મિની માણેકચોક વાળો જોઈએ. શું કેવું ભાઈ? બરાબર ને? જોઈએ તો કઈ ખબર નહીં ભાઈ. હું અહીંયા નથી એટલે તમારે લઈ જવાનું છે. જઈ જગ્યાએ લઈ જવાનું છે. હા એટલે આ મહેમાનને ખબર ના હોય એકચ્યુઅલીમાં, એટલે આપણે લઈ જવા પડે. સમજ્યા? શું કેવું મારે ત્યાં? કઈ નહીં, વાંધો નહીં. ચલો આપણે મસ્ત નાસ્તો મળીએ. દાળ બાટી અને દાળ પકવાન. અત્યારે દાલ પકવાન મંગાયા અને આપણા બીજા મંથન બંકાના દાલ બાટી લેવા મોકલ્યો એ આવતો હશે. મિત્રો મસ્ત દાલ પકવાન ખાઈએ છીએ અને આપણો મિત્ર દાલ બાટી લઈને આવ્યો. શું લાવો ભાઈ?
દાલ બાટી લાવ્યો જો. અને આને છાશ ઉઠાઈ લીધી જો. મસ્ત દાલ બાટી છે, દાળ છે, ચટણી છે, ડુંગળી છે અને દાલ પકવાન. આ છાશનો છોડતો નહીં, મારી ફેવરેટ વસ્તુ છે. છાશ કેવી લાગી? મસ્ત ને? એક નંબર. એક નંબર છાશ છે. અને આ મિત્ર શું કરે મંથન? દાલ બાટી બનાવતો નહીં, દાલ બાટી બની ગઈ છે પણ એના થોડા ચોડ મસ્ત દાળ નાખી દેજે એટલે આવી દે. ડુંગળી બનાવજો હો ભાઈ. તો ચલો મસ્ત નાસ્તો કરી લઈએ. અહીંયા માણેક ચોકમાં આવી ગયા હતા, મિની માણેક ચોક. મસ્ત નાસ્તો કરીને મળીએ. દાલ બાટી ભાગી ગઈ છે અને દાલ પકવાન જોડે ચાલુ છે. અને આ કંઈક નવું લાવ્યો. શું લાવ્યો? ટૂંકમાં છાશ બહુ ભાઈ એમ ને? મિત્રો મસ્ત નાસ્તો કરી નીકળી ગયા છીએ. તમે જોયું કે અમે શું શું ખાધું? તમે એક વસ્તુ નોટિસ ના કરી હોય તો કહી દઉં. આપણી જોડે એક મિત્ર ખૂટા ભાઈ. કયો ખૂટા? તીર્થે ખૂટા હતી. ત્યાં એકચ્યુઅલીમાં બહુ જોરદાર આવી હતી એટલે મેં કીધું તું ઘરે જા, મસ્ત આપણે નાસ્તો કરી છૂટા પડીએ. બરાબર ને પાર્થિક? શું કેવું? આપણે બધા છૂટા પડીએ કે પહોંચી. હવે આપણે મસ્ત ઘરે પહોંચી ગયા છે હોઈ જઈએ. આપણા ઘરે પહોંચી ગયા છીએ. વાગ્યા છે 4:42. તો હવે આપણા ભાઈબંધને રવાના કરીએ. ઘરે જઈને હોઈ જજો હો ભાઈબંધ. કાલે ડે 6માં મળી આવી જજો પાછા. શું કેવું મિત્ર તમારું? કંઈ નવો જૂની કેવી આજે મજા આવી ને રમવાની? કેવું પગ પગ દુખા? થાક્યા? ભૂખ નહીં લાગી ને? નાસ્તો કરવાની મજા આવી ને? બસ તો ચલો, તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણા ડે 6માં.